सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। कदाहं भो स्वामिन् नियतमनसा त्वां हृदि भजन् अभद्रे संसारे ह्यनवरत दुःखेति विरसः लभेयं तां शान्तिम् परममुनिभिर्याह्यधिगता। दयां कृत्वा मे त्वं वितरपरशान्तिं भवहर। બહુ સરસ પ્રાર્થના કરે છે સાધક. ભગવાનને સંબોધન છે હે ભવહર, ભવ દુઃખનો નાશ કરનાર, ભવ બંધનને હરી લેનાર. જેવું ચિંતન એવું ચિત્ત, અને જેવું ચિત્ત એવું દર્શન. મનુષ્યના વિચારો, સંકલ્પો, એની ભાવનાઓ, શુભેચ્છાઓ એના જીવનનું નિર્માણ કરતા હોય છે, એના ભાવિનું નિર્માણ કરતા હોય છે. એટલા માટે આપણે જે બનવા ઈચ્છતા હોઈએ, જે પામવા ઈચ્છતા હોઈએ, એના સંદર્ભનો વારંવાર વિચાર કરવો, એના સંદર્ભના વારંવાર સંકલ્પો કરવા, ઈચ્છાઓ કરવી, એ પણ એ આદર્શની સિદ્ધિ માટેનું એક સાધન છે. એના સંકલ્પો, એની શુભેચ્છાઓ બાહ્ય પરિસ્થિતિ, ભૌતિક પરિબળોને ધીમે ધીમે અનુરૂપ બનાવી દેશે. જેમ કોઈ બાળક છે, મોટો થઈ અને વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા રાખતો હોય તો ત્યારથી નાનપણથી એના સપના સેવતો હોય છે, અને એના કાર્યો, એની વિચારસરણી, એનું દર્શન બધું એને અનુરૂપ હોય છે. રોજ રોજ એ સપનાનું એ સેવન કરે અને એક દિવસ એની એ કલ્પના, એના સંકલ્પો એના જીવનમાં સાકાર થાય છે. કોઈ વ્યક્તિ પોતે ધનવાન બનવા ઈચ્છતો હોય અને એના માટેના એ વારંવાર સંકલ્પો કરે, પ્રયત્નો કરે, તો હું ધનવાન બનીશ એની એક કલ્પના એના હૃદયમાં આકાર લે અને તદનુરૂપ એ પ્રયત્ન કરતો રહે તો એક દિવસ જરૂર એ પ્રમાણે બનીશ. તો મારા જ અંતરમાં આકાર લેતી કલ્પનાઓ, સંકલ્પો, ભાવનાઓ, લાગણીઓ, વિચારોનો પ્રવાહ, આ બધું મારા ભાવિ જીવનનું નિર્માણ કરનાર હોય છે. તો મારા આદર્શને અનુરૂપ, મારા લક્ષ્યને, સાધ્યને અનુરૂપ હું વિચાર કરું, સંકલ્પો કરું અને એની સિદ્ધિ, ઉપલબ્ધિ
ક્યારે થશે, થશે ત્યારે જીવન કેવું હશે, આ બધી કલ્પનાઓ એ કરતો રહે. સાધક પણ જ્યારે પોતાના આદર્શને સામે રાખે, આત્મ સાક્ષાત્કાર કો, બ્રહ્મ જ્ઞાન કો, પરમાત્માની ઉપલબ્ધિ કો, એ જ્યારે એના જીવનનું લક્ષ્ય હોય તો એ પણ હંમેશા વિચારતો રહે કે હું શું કરું, કેવી રીતે કરું તો હું મારા આદર્શને પામીશ. એટલું જ નહીં, સાથે સાથે વિચારતો રહે કે જેને હું પામવા ઝંખું છું એને હું પ્રાપ્ત કરી લઈશ તો ત્યાર પછીની સ્થિતિ કેવી હશે, એવો દિવસ મારા જીવનમાં ક્યારે આવશે અને એ સ્થિતિ પ્રાપ્ત થયા પછીનો આનંદ કેવો હશે, ત્યાર પછીનું જગતનું દર્શન કેવું હશે, આની એ કલ્પનાઓ, સંકલ્પો એ પોતાના જીવનમાં કરતો રહે. આ કોઈ માત્ર મનોવિહાર નથી, પરંતુ આને પણ સાધનાનું એક અંગ કહેવામાં આવ્યું છે, કારણ કે આ પ્રમાણેના વિચારોથી સાધ્ય પ્રત્યેની સજાગતા બની રહેશે. સાથે સાથે એ સાધ્ય માટેની, લક્ષ્ય સિદ્ધ કરવા માટેની એક તત્પરતા, લાલસા પણ જીવનમાં હંમેશા બની રહેશે. સાથે સાથે આવા વિચારોથી એ પોતાના જીવનમાં હતાશા, નિરાશાને દૂર રાખી શકે છે. ક્યારે એવો દિવસ આવશે, એવો દિવસ આવશે ત્યારે સ્થિતિ કેવી હશે, એ બધો વિચાર કરી અને એ વર્તમાનમાં પોતાના ઉત્સાહને વધારે છે. પોતાના તરફથી ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે અને સાથે સાથે પરમાત્માને પ્રાર્થના પણ કરે કે હે પ્રભુ, એવો દિવસ મારા જીવનમાં જલ્દી આવે. એવો દી દેખાડ વાલા, એવો દી દેખાડ, દેખું તારું રૂપ બધે, એવો દી દેખાડ. અવધૂતજી મહારાજ એ જ પ્રાર્થના કરે છે, પ્રભુ એવો દિવસ દેખાડ કે સર્વત્ર હું તારું જ દર્શન કરું. હું મારામાં ભેદ ન દેખું, હું તારામાં ભેદ ન દેખું, હું અને તારા, મારું તારું, આ બધા ભેદ મને દેખાય નહીં. બધે એક સર્વત્ર પરમાત્માના જ દર્શન થાય. એવો દિવસ દેખાડ કે જ્યાં મારો અહંકાર ક્યાંય શોધ્યો ના જડે. અત્યારે જે નક્કર થઈને મારી સામે વારંવાર આવીને ઊભો રહેશે, પણ એવો દિવસ દેખાડ કે હું શોધવા જાઉં તો મને મારો અહંકાર ક્યાંય મળે નહીં, ગોત્યું જડે નહીં અહમ ક્યાંય, એવો દી દેખાડ. આ અભિમાન મને ક્યાંય શોધ્યું મળે નહીં, એવો દિવસ મને દેખાડ. તો અહીંયા પણ સાધક પ્રાર્થના કરે છે, કદા હંભો સ્વામીન, હે સ્વામીન, હે પરમાત્મા, આવો દિવસ મારા જીવનમાં ક્યારે આવશે કે જ્યારે હું પરમ શાંતિને પામીશ. ભક્ત હોય તો હંમેશા વિચાર કરતો રહે કે પ્રભુ એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે તમે મારા નેત્રની સામે મારા માટે પ્રત્યક્ષ હો. એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે તમારા નામમાં હું પાગલ બની અને દુનિયાને ભૂલી જાઉં. કદાદારણ્યે તપન તનયા તીર ભૂલીને. ભક્ત પ્રાર્થના કરે છે, એવો દિવસ ક્યારે આવશે જ્યારે વૃંદાવનમાં તપન તનયા યમુનાજીના પવિત્ર કિનારે ચરંતમ ગોવિંદમ હલધર સુદામાદિ સહિતમ, ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સુદામાદિની સાથે ગાયોને ચરાવતા હોય અને ત્યારે એને જોઈને અયે કૃષ્ણ સ્વામીન મધુર મુરલી વાદન વિભો પ્રસિદ્ધેત્યાક્રોશન નિમિષમિવ નેશ્યામી દિવસાન. એ દ્રશ્ય જોઈ અને ભક્ત કહેશે કે પ્રભુ એવો દિવસ ક્યારે આવશે કે હું પાગલ થઈ અને ફરતો હોઉં અને પુકારતો હોઉં, હે કૃષ્ણ, હે સ્વામી, હે ગોપાલ, હે મધુર મુરલી વાદન,
હે વિભુ, હે પ્રભુ, આ પ્રમાણે હું આપના નામનો આક્રોશ કરીને મોટે મોટેથી ચિલ્લાઈને આપનું નામ બોલી બોલી અને આખો દિવસ હું વ્યતીત ક્યારે કરીશ. નિમિષમિવ નેષ્યામિ દિવસાન, આપની યાદમાં, આપના પુકારમાં મારો આખો દિવસ એક પલભરમાં વ્યતીત થઈ જાય, મને ખબર પણ ના પડે દિવસ ક્યારે ઉગ્યો ને ક્યારે પૂરો થયો. તો આવી આપના માટેની તાલાવેલી, આવી આપનામાં તન્મયતા ક્યારે આવશે? એવો દિવસ મારા જીવનમાં ક્યારે આવશે જ્યારે હું જગતને ભૂલી અને માત્ર ભગવાનમય થયો હો? એવો દિવસ ક્યારે આવશે જ્યારે સર્વ પ્રકારની ભેદ બુદ્ધિને નિરાકૃત કરી હું અભય પદમાં સ્થિત થયેલો હું? એવો સમય ક્યારે આવે જ્યારે જગત મને જગત રૂપે ન દેખાય, પરંતુ હું સર્વત્ર એક બ્રહ્મ દર્શન જ કરું, સર્વત્ર પરમાત્માના જ દર્શન કરું? એવું દિવસ, એવી ઘડી મારા જીવનમાં ક્યારે આવે? ભર્તૃહરિ પણ વૈરાગ્ય શતકમાં પ્રાર્થના કરે છે ભગવાનને કે છે કદા વારાણસ્યામ અમર તટી નિરોધસી વસન. મારા જીવનમાં એવો સમય ક્યારે આવશે કે હું કાશીમાં ગંગાજીના તીરે વાસ કરતો હોઉં, વસાન કૌપીનમ, કૌપીન પહેરી લંગોટ બાંધીને બેઠેલો હોઉં, અને શિરસી નિદધાન અંજલિ પુટમ, મારા માથા ઉપર મેં 2 હાથ મૂકેલા હોય, ભગવાનને પ્રણામ કરતા, કૌપીન ધારીને બેઠેલો હોઉં, પદ્માસન વાળીને બેઠેલો હોઉં, અને એવી રીતે આપનામાં તન્મય થઈને ક્યારે આપના નામનું ઉચ્ચારણ કરતા કરતા ભગવાન શિવજીના ભક્ત છે અને કહેશે એટલા માટે હે શંભો, હે ત્રિનયન, હે ત્રિપુરહર, હે ત્રિલોચન, આવા નામનું ઉચ્ચારણ કરી કરી અને હું દિવસોને ક્યારે પસાર કરીશ? મને બીજું કંઈ યાદ ના આવે, હું માત્ર આપનું નામ પુકારતો રહું, આપની પાછળ હું પાગલ બની રહું. એવો સમય મારા જીવનમાં ક્યારે આવશે? ગંગા તીરે બેઠેલો હોઉં, હિમગિર શિલા બદ્ધ પદ્માસનસ્થ, કોઈક શિલા ઉપર હું બેઠેલો હોઉં, પદ્માસન વાળીને બેઠેલો હોઉં, અને એવી સમાધિ લાગી ગઈ હોય કે મારી ઉપર જટા બની ગયેલી હોય, અને જટામાં પંખીઓ માળો કરે, એમાં ઈંડા મૂકે, અને છતાં પણ મને ખબર ના પડે. હું એવી સમાધિમાં બેઠો હું, જંગલમાં હરણો આવી અને મારા શરીરની સાથે ઘસાઈને એમની ખુજલી મિટાવતા હોય, છતાં પણ મારી સમાધિ તૂટે નહીં. એવો દિવસ મારા જીવનમાં ક્યારે આવશે? કેવી સરસ ભાવનાઓ છે, અને આવી ભાવના, આવી કલ્પનાઓ સાધકને એક ઊંચાઈ સુધી લઈ જતા હોય છે. હતાશા, નિરાશાથી એનું હંમેશા રક્ષણ કરતા હોય છે. તો જ્યારે પણ આવો કોઈક આપણને નિરાતનો સમય મળે ત્યારે આ વિચાર કરવાનો હોય, શું કરવું કે જેથી કરીને મારા જીવનમાં આવી ક્ષણો આવે? કેટલી ઉચ્ચ ભાવના છે કે જ્યાં મને કંઈ ના દેખાય, માત્ર પરમાત્માનું જ દર્શન થાય. તો આ રીતની લાલસા, આ રીતની ધ્યેય માટેની ઉન્મુખતા એટલે એને જોવા માટેની તાલાવેલી, ઉત્સાહ. તો આ પણ સાધનાનું એક અંગ છે. તો અહીંયા સાધક કહેશે કદા અહમ નિયત મનસા હૃદય ભજન. નિયત મનસા, શાંત મનથી, નિયંત્રિત સમાહિત થયેલા મનથી. એના દ્વારા એ પણ સૂચિત કરી દેશે કે એવું ક્યારે થશે કે મારું મન આપનામાં લીન થયેલું હોય, જ્યારે મારે મારા મનની સાથે યુદ્ધ ના કરવું પડે. જતું રે ફરી પકડીને લાવવું, જતું રે ફરી પકડીને લાવવું, આવું ના કરવું પડે. પરંતુ પરમાત્મા પ્રત્યે એટલો ઉત્કટ પ્રેમ અંતરમાં પ્રગટ થાય કે એમનું ચિંતન, એમનું ગાન આપોઆપ જ થતું રહે.
જ્યાં પણ આપણને પ્રેમ હોય એનું સ્મરણ આપોઆપ થતું રહેશે, કરવું પડતું નથી. તો નિયત મનસા, ધ્યેય માટેની નિષ્ઠા જ મનને નિયંત્રિત કરે છે, સમાહિત કરે છે. નિયત મનસા ત્વામ હૃદય ભજન, આપનું હૃદયમાં ભજન કરતા કરતા. પણ હૃદયમાં પ્રભુનું નિરંતર ભજન ક્યારે સંભવ બને? તો એના માટે આગળ સાધક કહેશે, અભદ્રે હ્યનવરત દુઃખે સંસારે અતિ વિરસઃ. ભગવાનનું નિરંતર ભજન ત્યારે જ સંભવ બને જ્યારે સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થયેલો હોય. અને સંસાર પ્રત્યે વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સંસારમાં દુઃખનું દર્શન થાય ત્યારે વૈરાગ્ય થાય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે, આ સાધકનું જ લક્ષણ એમને દર્શાવેલું છે કે જે દોષ દર્શન કરે છે. કયા દોષનું દર્શન કરે છે? સંસારમાં જન્મ, મૃત્યુ, જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ એટલે રોગ અને વારંવાર આવતા દુઃખો. જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે. હું ગમે એટલું ઈચ્છું, ઝંખું, પણ મૃત્યુને હું ટાળી શકતો નથી. એને તમે બોલાવો કે ના બોલાવો, સત્કાર કરો કે ના કરો, એ તો આવીને ઊભું જ રહેશે. એ જ સાચું અતિથિ છે, કોઈને તિથિ દેખાડતું નથી. સાચું અતિથિ બનીને એ આવે છે. તો મૃત્યુ આ સંસારમાં નિશ્ચિત છે. માત્ર જન્મ થઈ અને સીધું મૃત્યુ થતું હોત તો વાંધો નહોતો, પણ વચ્ચે પાછું શું આવે છે? આ વૃદ્ધાવસ્થા, જરાવસ્થા, એ સૌથી વધારે દુઃખદાયક છે. કે જ્યાં સંપૂર્ણ લાચારી છે, શરીર સાથ નથી આપતું, ઇન્દ્રિયો નથી ચાલતી, મન ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી, બુદ્ધિ પણ યથાયોગ્ય વિચાર કરી શકતી નથી, તો અનેક પ્રકારના રોગથી શરીર ગ્રસ્ત થઈ જાય છે. તો જરાવસ્થા એ પણ આ સંસારનું એક અભદ્ર એટલે કે જોવું ના ગમે એવું એક સ્વરૂપ છે. વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થાની લાચારી, એ બીમારીઓ, એ પીડા, એ તો જે ભોગવી રહ્યું હોય એને જ ખબર પડે કે કેટલી પીડા છે, કેટલી લાચારી છે. તો એના દર્શન કરે. કદાચ કોઈ કહે કે વૃદ્ધાવસ્થા તો બહુ મોડી આવે છે, અત્યારથી ચિંતા શું કરવા કરવાની? તો ભગવાન કહેશે કે વચ્ચે વચ્ચે શું આવે છે? વ્યાધિ. શરીરમાં રોગ તો ગમે ત્યારે થાય છે, વૃદ્ધાવસ્થામાં જ થાય એવું જરૂરી નથી. વ્યાધિગ્રસ્ત શરીર જે છે હંમેશા કેવું છે? વ્યાધિગ્રસ્ત છે, રોગથી ગ્રસ્ત છે. એને બહુ સંભાળવું પડે છે. અને બહુ સંભાળો તો છીક આવવી ક્યારે શરૂ થઈ જાય ખબર પડે નહીં. એ કઈક ક્ષણે છીક ચાલુ થઈ ગયું અને પછી ટ્રાફિક જામ થઈ જાય, કઈક ખબર પડતી નથી. પાછો ક્યારે ખુલે ખબર નહીં. અને ક્યાંય પણ ટ્રાફિક જામ હોય તો તકલીફ જ થાય. તો ક્યારે શું થવા લાગે? સવારે ઉઠ્યા અને શરીર જકડાઈ ગયું, ઊંચા નીચી થાય છે. ઉઠ્યા અને જકડાઈ ગયું, ઊભું થવાતું નથી, કમર પકડાઈ ગઈ.
સવારે સારું હતું ને સાંજ પડે માથું ચડી ગયું, તો કંઈક ને કંઈક તો એમાં થયા કરે છે અને ખૂબ સંભાળવું પડે છે. તો એ ક્યારે થાય એ કંઈ નક્કી નથી. એટલે જ એનું પણ દર્શન કરવામાં આવે, વ્યાધિનું દર્શન કરવામાં આવે તો પણ ધીમે ધીમે અંતરમાં વૈરાગ્ય આવે. આમ પણ શરીર માટે હું ઘણીવાર કહેતી હોઉં છું કે આ શરીર જે છે ને એ 40 વર્ષ આપણી સેવા કરે અને પછી આપણે શરીરની સેવા કરવી પડે. 40 વર્ષ સુધી આપણું બરાબર સાંભળે, પછી આપણે એનું સાંભળવું પડે. તો ત્યાં સુધી તો બધી સેવા કરે, તમે જે અંદર નાખો એ બધું પચાવી નાખે, જ્યાં દોડાવો ત્યાં દોડીને એ જાય, જેટલું કામ કરાવો એટલું એ કામ કરે. પણ 40 પછી બધે વચ્ચે આવે, ખાઈએ તો તરત અંદરથી નહીં પચે, ના પાડે કે હું આ કરીશ નહીં, પચાવીશ નહીં કે, એટલે ખાવાનું અટકી જાય. જલ્દી જલ્દી ઊભા થઈને દોડવા જાઓ તો પેલા ઘૂંટણ કે ભાઈ ધીમે ધીમે, હવે એ દિવસો ગયા આપણા કે ધીમે ધીમે ઉતરાશે. એટલે એક એક પગથિયું જોઈ જોઈને પેલા તો 2-4 ઠેકડા મારીને જતા, તો પછી ઘૂંટણ કે ભાઈ એમ નહીં ચાલે, ઊભા થતાંય થોડી વાર લાગશે કે તો આ બધું સાંભળવું પડે છે. 40 વર્ષ સુધી આપણી સેવા કરે અને પછી રહ્યું તો શું કરવું પડશે? આપણે એની સેવા કરવી પડે, આપણે એનું બધું સાંભળવું પડશે. ન સાંભળીએ તો શું થશે? વધારે ને વધારે હડતાલ પર ઉતરતું જશે. જેમ નોકરો જે છે ફેક્ટરીમાં, એમની ડિમાન્ડ જો પૂરી કરવામાં ન આવે તો શું કરે? તરત હડતાલ. તો એવી રીતે આ શરીર પણ અમુક વર્ષ પછી જો એનું ન સાંભળીએ તો વારંવાર હડતાલ પર ઉતરી જાય. પેટ હડતાલ પાડી દે કે પાચનનું કામ થશે નહીં. કિડની હડતાલ પાડી દે કે ભાઈ આ સુગર અમે બચાવી શકીશું નહીં. તો આ બધા એક પછી એક બધા હડતાલ પર ઉતરવા માંડે અને એટલા માટે સાંભળવું જ પડે. એની ડિમાન્ડને આપણે ધ્યાનમાં લેવી પડે, એની સેવા આપણે કરવી પડે. એ કે હવે આરામ કરવો પડશે તો પથારીમાં લાંબુ થવું પડે. તો આ બધી એની સેવા છે. અને આ બધા સ્વરૂપોને જોઈએ તો સંસારમાં આપણને સર્વત્ર લાચારીના દર્શન થાય. આપણું ધાર્યું થતું હોય એવું તો બહુ ઓછું હોય છે. મોટે ભાગે ધારીએ એનાથી કંઈક વિપરીત થતું હોય છે. આ બધું જ્યારે જોવામાં આવે તો અંતરમાં પ્રશ્ન થાય કે જો આવું જ જીવન હોય તો આનાથી આગળ શું? એક પછી એક જીવન તો આ રીતે વ્યતીત થતા જાય છે. આ લાચારીમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો કે નહીં? તો નથી. શરીરનું ઠેકાણું ત્યાં પણ મનુષ્ય લાચાર છે. બાહ્ય જગતની પરિસ્થિતિઓ જોઈએ, એના ઉપર કોઈ નિયંત્રણ છે? કોઈ નિયંત્રણ નથી. ગરમી જેટલી પડવાની હોય એટલી પડવાની જ છે, ઠંડી જેટલી થવાની એટલી થવાની જ છે. આપણે ધારીએ એટલે વરસાદ આવી જાય ને ધારીએ એટલે બંધ થઈ જાય એવું ક્યારેય થતું નથી. આ મનમાં વિચાર આવ્યો કે આગનું બેસવું ડાળનું પડવું થાય તો પેલો થોડી વાર અભિમાન કરી લે, જોયું મેં નહોતું કીધું કે, પણ બીજે દિવસે બધી હવા પાછી નીકળી જાય. તો કોઈનું ધાર્યું, કોઈનું ઈચ્છ્યું એ પ્રમાણે થતું નથી. ભૌતિક પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં નથી. એટલું જ નહીં, આપણી આજુબાજુની વ્યક્તિઓ પણ આપણા નિયંત્રણમાં છે. વિચાર કરો કે હું ઈચ્છું એવું બધું જ મારા માટે કોણ કરે છે? કોઈ કરી શકે? ના જ કરી શકે. જેવી રીતે બીજાની બધી અપેક્ષાઓ હું પૂરી ના કરી શકું, એવી રીતે બીજી વ્યક્તિ પણ મારી અપેક્ષાઓ, તો હું ઈચ્છું એવું મારી આજુબાજુના બધા લોકો કરે એવું થતું નથી. હું તો ઘણું ઈચ્છું કે મારાથી બધા ખુશ રહે, પરંતુ રહેશે ક્યાંક ને ક્યાંક તો કંઈક બટકી જ જાય. ગમે એટલું આપણે સાવધાન રહીએ, સંભાળીને રાખીએ, પણ ક્યાંક તો તિરાડ પડી જ જાય. તો સંબંધોને ગમે એટલા સાચવીએ પણ
એ હંમેશા મધુર ને મધુર જ બની રહેશે, એનું કોઈ ઠેકાણું નથી. તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલો પરિશ્રમ કરો, જગતમાં કોઈ એક વ્યક્તિ તમને એવી નહીં મળે કે જેને એને તમે જીવનભર ખુશ કરી શકો. ગમે એટલું કરો, ક્યારેક ને ક્યારેક તો એને દુઃખ થવાનું છે. ક્યારેક ને ક્યારેક મન દુઃખ થશે, ક્યારેક ને ક્યારેક એ પણ મોઢું ફેરવી લેશે, રિસાઈ જશે. આ બધું થવાનું જ. તો કેટલી મહેનત કરો, કેટલું સમર્પણ કરો, છતાં પણ જીવનમાં કોઈ એક વ્યક્તિ તમે પૂર્ણતયા ખુશ કરી શકતા નથી. સંબંધો ઘણા બધા સાચવવા પ્રયત્ન કરો, છતાં પણ ક્યારે એ મધુરતામાં કંઈક કડવાશ આવી જાય ખબર પડતી નથી. ખારી સિંગ આપણે એવી પ્રેમથી ખાતા હોઈએ, એક પછી એક સ્વાદ લેતા હોય, એમાં વચ્ચે એક એવી આવી જાય કે મોઢું બગાડી નાખે. ત્યારે એમ થાય કે ઊભા થઈને કે થૂકી નાખીએ, કોડો કરી નાખીએ. સંબંધોનું પણ કંઈક આવું જ. એવા મીઠાશ ભરેલા સંબંધો આપણને લાગે કે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, પણ ક્યારે વાંકું પડી ગયું કે ખબર પડતી નથી. તો જોવા જઈએ તો બધી જ બાજુથી જગતમાં શેના દર્શન થાય છે? એક પ્રકારની લાચારી, હેલ્પલેસનેસના દર્શન થાય છે. અને જ્યારે આવું જોઈએ તો પછી એમાં ને એમાં ગળાડૂબ રહેવાનું કોને ગમે? બધી બાજુ તો અનિશ્ચિતતા છે, સર્વત્ર લાચારી છે, પરાધીનતા છે. તો એમાં ને એમાં રમણ કરવાનું કોને ગમે? જરૂર જે વિચારશીલ હોય એને જરૂર અંતરમાં એવી ઝંખના થાય કે શું આ લાચારી, આ પરાધીનતા, આ દુઃખોમાંથી છૂટવાનો કોઈ ઉપાય હશે ખરો? મને જે જોઈએ છે એ તો સંસાર હજુ સુધી આપી શક્યો નથી. ઘણું બધું ઈચ્છું છું, પરંતુ બધું કંઈ એમાંથી મને પ્રાપ્ત થતું નથી. અને જેટલું પ્રાપ્ત થાય છે એના પછી પણ ફરી હું અતૃપ્ત જ રહું છું. ઈચ્છાઓની ઘટમાળ તો ચાલ્યા જ કરે છે. એક ઈચ્છા થઈ પૂરી કરી, બીજી થઈ પૂરી કરી. તો શું આ ઈચ્છાની ગુલામીમાં હંમેશા જીવવાનું છે? સંબંધો જાળવવા માટે હંમેશા ડરતા ડરતા જ જીવવાનું છે? આવું જીવન કેવું? જ્યારે મનુષ્ય આ રીતનો કંઈક વિચાર કરે તો જેના અંતરમાં જરૂર વૈરાગ્યનો ઉદય થાય છે. જગતનું વાસ્તવિક દર્શન એ કરે તો જરૂર એમાંથી ઉપર ઉઠવા માટે પ્રયત્નશીલ થાય. પણ એ દર્શન થવું જોઈએ, નહીં તો થવા છતાં પણ જો એ આંખ આડા કાન કરતો રહે તો એને કોઈ જગાડી શકવાનું નથી. જાણે અને છતાં પણ એના પ્રત્યે બેદરકાર રહે તો એને જગાડે કોણ? એટલે જ હું કહેતી હોઉં છું કે માણસ એકદમ ઊંઘેલો હોય તો એને તો જગાડી શકાય, પણ જે ઊંઘવાનો ઢોંગ કરતો હોય એને જગાડી ના શકાય. એને તમે હલાવો તો એ આંખો બંધ કરીને પડ્યો રહેવાનો. પણ પેલો જે ઊંઘી ગયેલો છે એને તમે જગાડશો તો એ ઝબકી તો જશે. તરત જ એ કોઈક રીતે ઝબકીને આંખો ખોલશે કે પ્રતિભાવ આપશે. પણ જે ઊંઘવાનો ડોળ કરે છે એને જગાડી શકાતો નથી. એવી રીતે જગતને આ રીતે જે જોઈ રહેલો છે અને છતાં પણ આંખ આડા કાન કરી રહેલો છે એને વૈરાગ્ય આવતો નથી. તો ભગવાન કહેશે કે આ બધું દર્શન પણ સાથે થવું જોઈએ. આ દુઃખનું દર્શન, વ્યાધિનું દર્શન, લાચારીનું દર્શન, એને કરતા રહો તો જગતમાંથી ઉપર ઉઠવાની ઈચ્છા થશે. અને જે આ બધું દર્શન કરે એ જરૂર એમાંથી ઉપર ઉઠે જ. આપણે જોઈએ, જાણીએ જ છીએ ભગવાન બુદ્ધનું જીવન. એ બુદ્ધ કેવી રીતે બન્યા? એમણે શું દર્શન કર્યું હતું? બધાને ખબર છે શું દર્શન કર્યું હતું? સિદ્ધાર્થે સ્મશાન પર લઈ જતા હતા. કોઈ જર્જરિત વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત એવું શરીર જોયું, કોઈને દુઃખી જોયું, રોગગ્રસ્ત જોયો. આ બધું જે એને જોયું એનાથી શું થયું? એ જાગ્યા, વૈરાગ્ય થયું. એમણે જે જોયું એ માત્ર એમને જ જોવા મળે છે? બધાને જોવા મળે છે.
કોણે નથી જોયું મૃત શરીર, મૃતદેહ? બધાએ જોયેલો છે. માત્ર મૃતદેહ નહીં, સ્મશાનમાં ભડકે બળતું એને જોયેલું છે. અને ખબર છે કે બધાની આ જ દશા થવાની છે. ત્યાં બેઠો બેઠો એ બોલતો હોય છે કે આ બધા લાઈનમાં હે, તો ડાપણ આ બધું ત્યાં હોય છે, પણ છતાં ક્ષણભરમાં એ બધું બાષ્પીભવન થઈ જાય છે. એ આપણે જોયેલું છે. વૃદ્ધાવસ્થા પણ આપણે જોઈએ છે. પ્રત્યેકના ઘરમાં વૃદ્ધો હોય છે, ઘરમાં નહીં તો પડોશીના ઘરમાં, એના પડોશીના ઘરમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ. એની લાચાર દશા, એની રોગગ્રસ્ત દશા, એ જે પ્રતિક્ષણ ઈચ્છતા હોય છે, પ્રભુ હવે લઈ લે, બસ હવે ઉપાડી લે. તો આ દશા કોણે નથી જોઈ? વૃદ્ધાવસ્થા બધાએ જોયેલી છે. રોગથી ગ્રસ્ત અવસ્થા પણ જોયેલી છે. ઓર્થોપેડિક વોર્ડમાં એક આંટો મારી આવો હોસ્પિટલના, જે હાડકા ભાંગેલા બિચારા કેટલા મહિનાઓથી ત્યાં પડેલા હોય, કેવી દશા છે. આ બધું દર્શન દરેક વ્યક્તિને થાય છે, કારણ કે આ જગતનો એક ભાગ છે, તો એનું દર્શન દરેકને થાય છે. પણ બધા જાગી જતા નથી. શા માટે? જે રીતે દર્શન થવું જોઈએ એ રીતે દર્શન થતું નથી. તો જ્યારે સ્મશાનમાં જાય ત્યારે પણ એ શું વિચારે છે? લાઈનમાં તો ઊભા છીએ, પણ આપણો વાળો કેવો છે? બહુ પાછળ છે કે, એટલે ચિંતા નહીં. પણ અહીંયા તો કઈ લાઈન સાચી એ ભગવાનને જ ખબર છે. યમરાજાને ખબર છે કે કઈ લાઈન અને કઈ લાઈન એ આપણે જોઈ શકતા નથી. કેટલામો નંબર છે, ક્યાં છે. અને ત્યાં તો એક પછી એક કરે એવું જરૂરી નહીં, ત્યાં સાગમટે પણ થાય બધું. કાઠિયાવાડમાં સાગમટે કે ને કે બધું એક સાથે ત્યાં તો જથ્થાબંધ બધું થઈ શકે, એટલે એક પછી એક જ થશે એવું જરૂરી નથી. તો આ જીવનની અનિશ્ચિતતા ક્યારે સમાપ્ત થઈ જશે ખબર નથી. હાથ ઉઠાય કહત હું, ઢોલ બજાકર કહત હું, કે બે હાથ મારા ઉઠાઈને કહું છું, ઢોલ વગાડીને કહું છું, ખાલી શ્વાસા જાત હે. આ શ્વાસ એક એક ખાલી જાય છે. તો આ જે સંસારનું સ્વરૂપ છે, સાધક અહીંયા કે છે અભદ્રે સંસારે. અભદ્ર, ભદ્રનો અર્થ છે કલ્યાણકારી, અભદ્રનો અર્થ છે અકલ્યાણકારી, એટલે કે જોવું ના ગમે એવું એક વિકૃત સ્વરૂપ. એ અભદ્રે સંસારે શા માટે જોવું ન ગમે? અનવરત દુઃખે. સંસારમાં શું છે? અનવરત દુઃખ છે, નિત્ય દુઃખ છે. અમને કંઈક તો ખૂટતું લાગે જ છે. બહારથી કદાચ મનુષ્ય હસતો રહેતો હોય, પણ એને ક્યાંક ને ક્યાંક તો ઉણપ લાગે જ છે. અને જ્યાં ઉણપ લાગે ત્યાં દુઃખનો અનુભવ થવાનો જ છે. બધું બરાબર કરીએ પણ તોય પણ આવીને તો ઊભું રહે. બધું બરાબર, પણ જો આટલું થઈ જાય ને તો સારું, એટલું થઈ જાય પછી ક્યાં, પછી બધું બરાબર પણ ફરી ઊભું રહે. અને પણ કરતા કરતા શું આવી જાય? ગડપણ આવી જાય. એ પણ કરતા કરતા ગડપણ આવી જાય. તો કંઈક ને કંઈક ઉણપ, કંઈક ને કંઈક ખામી જીવનમાં હંમેશા અનુભવાય છે. આપણે ગમે એટલું વિચારીએ કે હવે તો કંઈ નહીં થાય, હવે શાંતિના દિવસો છે, અને ત્યાં કંઈક ફટાકડો ફૂટે કે ખબર પડતી નથી. તો જગતમાં આ બધી અનિશ્ચિતતાઓ છે, અને એના કારણે જીવનમાં દુઃખ છે, એક પછી એક દુઃખ આવ્યા કરે છે. સ્વરાજ્ય સિદ્ધિ નામનો એક ગ્રંથ છે, એમાં દર્શાવે છે કે જીવન કઈ રીતે દુઃખથી ગ્રસ્ત છે. બાળકનો જન્મ થાય, જન્મ પૂર્વે જ એ જે માતાના ગર્ભમાં છે એ અવસ્થા કોઈ સુખમય અવસ્થા છે? એ બંધ્યાર અવસ્થા છે. અને એ જ મલ આદિની વચ્ચે એણે ઊંધા લટકવું પડે છે. તો જેવો ગર્ભમાં આવ્યો ત્યાંથી જ લટકવાનું શરૂ થાય છે.
દુઃખનો પ્રારંભ થાય છે. એટલું જ નહીં, જન્મની જે પ્રક્રિયા છે એ ફરી પાછો માતાના ગર્ભમાંથી બહાર આવે એ પ્રક્રિયા પણ કોઈ સુખમય પ્રક્રિયા નથી. એમાં પણ દુઃખ રહેલું છે. અને બહાર આવતાની સાથે ફરી પાછું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ શરૂ થઈ જાય છે. માતાના ગર્ભમાં હતો ત્યાં સુધી તો માતા અન્ન ગ્રહણ કરે એને મળી જાય, એ જલ ગ્રહણ કરે એને મળી જાય, એનું પોષણ બધું બાળકને મળી જાય. પણ જેવો બહાર આવ્યું બાળક કે તરત જ એણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એક અલગ વ્યક્તિત્વ ધારણ કર્યું અને ટકાવી રાખવા માટે ફરી સંઘર્ષ બધા શરૂ થાય છે. અને બાળપણ આપણને લાગે કે બહુ સારું, પણ બાળકને પૂછી જવું. બાળકને હંમેશા શું ઈચ્છા થતી હોય છે? હું ક્યારે મોટો થઈ જાઉં. એમાંય ઘરમાં મોટો ભાઈ હોય તો એને આદર્શ એ જ લાગે કે હું આના જેવો ક્યારે થઈ જાઉં. કેમ એવું લાગે છે? જે સ્થિતિમાં એ છે ત્યાં એને લાચારી અનુભવાય છે. તો શિશુ અવસ્થામાં તો અત્યંત લાચારી છે. ભૂખ લાગે તો પણ કહી શકાતું નથી, મુખ પર માખીઓ બણબણે તો પણ કહી શકાતું નથી. માં જુએ તો ઉડાડે અને ના જુએ તો ખબર ના પડે કે આ શું તકલીફ છે, પોતાના હાથે ઉડાડી ના શકે. રોગ થયો હોય, પીડા થતી હોય તો એને વ્યક્ત ના કરી શકાય, ક્યાં દુખે છે અને શું કરવું. તો આ એક શિશુ અવસ્થામાં એક લાચારી છે. થોડું મોટું થાય તો ફરી એ જ ઈચ્છા થાય કે ક્યારે મોટો થઈ જાઉં, ક્યારે મોટો થઈ જાઉં. એટલે જ બાળક હંમેશા ઈચ્છતો હોય મારી ઊંચાઈ વધી જાય, હું બળવાન થઈ જાઉં. માં અંદર પૂરી દેતી હોય એને થાય કે ક્યારે એટલો મોટો થઈ જાઉં કે હું સ્ટોપર ખોલી લઉં કે મારી જાતે. હે ને? હશે. કેમ એવું થાય છે? કારણ કે એ અવસ્થામાં લાચારી છે. પણ એને ખબર નથી કે આ બાલ્ય અવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશ કરીશ તો ફરી પાછું બીજું ભૂત કંઈક વળગશે. થોડો મોટો થયો તો તરત જ ધીમે ધીમે અહંકાર જે છે એ આકાર લેવા માંગે છે. એને જ ટીનેજ કહેવામાં આવે છે. 13, 14, 15, 16 આ બધામાં ટીન 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 આવે છે ને, એ ટીનેજ કહેવાય. અને ટીનેજ પ્રારંભ થાય એની સાથે એનો ઈગો જે છે એ ધીમે ધીમે વિકસિત થવા લાગે, પ્રગટ થવા લાગે. એટલે જ એ અવસ્થા એના માટે બહુ મૂંઝવણ ભરેલી હોય. મા બાપને એમ થાય કે હજુ તો આ નાનો જ છે, અને પેલાને એમ થાય કે હવે હું મોટો થઈ ગયો છું, પણ તોય મા બાપ એને નાનો જ સમજે. પણ એનું એક આગવું વ્યક્તિત્વ આકાર લેવા માંડ્યું હોય છે એ જ સમજે છે. મા બાપ એ સમજતા નથી અને પરિણામે ફરી પાછા સંઘર્ષ શરૂ થાય. તો ટીનેજ નો અર્થ જ છે કે અંદર પેલો અહંકાર ટીન 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 કરવા લાગે. એટલે માતા પિતાને પણ સમજાય નહીં કે આ બાળક કાલ સુધી તો બધું સાંભળતું હતું ને હવે અચાનક શું થઈ ગયું. એ 13-14 વર્ષનું થાય પછી એ સ્વતંત્ર નિર્ણય લેવા લાગે. પછી એ એટલું હાજી હાજી કરીને ના કરે, બેઠ જા તો બેઠ ગયો એવી રીતે એ ના કરે, ઊભો થઈ જા તો ઊભો થઈ જા, પછી એને એવી ઈચ્છા નહીં થાય. અને એ જેવું પૂરું થયું, એનાથી થોડો મોટો થયો, ફરી શરીરમાં બધા હોર્મોનલ ચેન્જીસ આવે, એ યુવાન થાય, ધીમે ધીમે વિજાતીય આકર્ષણ પ્રગટ થાય, એ કામનો અંદર પ્રવેશ થાય. એ પછીની સ્થિતિ પણ કોઈ આદર્શ કે બહુ સારી સ્થિતિ હોતી નથી. એમાં પણ ઇન્દ્રિયોની એક પ્રકારની લાચારી એને અનુભવાય છે. થોડો મોટો થાય તો ફરી પાછી ભણતરની ચિંતા, નોકરીની ચિંતા, છોકરીની ચિંતા, આ બધું એક પછી એક જ મળે. ભણતર હોય તો નોકરી મળે, નોકરી હોય તો છોકરી મળે. તો આ એક પછી એક બધું એને સોપાન સર કરવા પડે છે. ક્યાંક કોઈક ગાપચી મારીને કરી લેતા હોય પણ બધે એવું થતું નથી. તો આ બધી ચિંતાઓ લાગી રહે. એને થાય કે સરસ નોકરી મળી જાય ને તો પછી નિરાંત. નોકરી મળે એટલે તરત જ ફરી જીવનમાં કોઈક સાથીની આવશ્યકતા. હવે સારું પાત્ર મળી જાય પછી કોઈ ચિંતા નહીં. સારું પાત્ર મળ્યું તો આગળ ફરી પાછા 2 માંથી 3 થાય, 2 માંથી 4 થાય, ફરી એની જવાબદારી. તમે જુઓ કે આનો ક્યાંય અંત આવે છે? એક પછી એક, જેને શું કહેવાય કે એક પછી એક પગ ખાડામાં પડતો જ જાય છે. એકમાંથી કાઢીએ તો બીજામાં, બીજામાંથી કાઢીએ તો ત્રીજામાં. અને બાળક થયા પછી જવાબદારી કઈ નાની સૂની છે?
ફરી એને મોટું કરો, સંસ્કાર આપો, ભણાવો, એને યોગ્ય માર્ગે રાખો, ફરી એને પરણાવો, ફરી એના બાળક થઈ જાય. આ બધું તો લીલા છે બધી. તમને બધાને ખબર જ છે, મારે કહેવાની ક્યાં જરૂર છે. વધારે સારો અનુભવ છે. પણ આ બધાનો વિચાર કરી અને ધીમે એમાંથી ઉપર ઉઠવાનું છે. જ્યારે આ રીતે નિરૂપણ કરવામાં આવે છે, એનો અર્થ એ નથી કે આપણે એવું કહીએ છીએ કે આ બધું એક ખરાબ વસ્તુ છે કે કરવું ના જોઈએ, એવું નથી. જગતમાં પણ જ્યારે દુઃખનું દર્શન કરવાનું કહેવામાં આવે છે, તો એની પાછળનું પ્રયોજન છે કે તમે જે રીતનું દર્શન કરો છો, જે રીતનું જગતને સમજો છો, જે રીતનું જીવનને સમજો છો, એ રીતનું નથી. એનાથી હજુ ઘણું આગળ વધવાનું છે અને એટલા માટે આમાંથી ઉપર ઉઠવું જરૂરી છે. બાકી જગતના બંને સ્વરૂપ છે, દ્વંદ્વાત્મક જગત છે. એમાં સારું પણ છે અને ખરાબ પણ છે. પણ સારું જોતા રહેશો તો વૈરાગ્ય નહીં આવે. વૈરાગ્ય નહીં આવે તો આગળ વધી નહીં શકાય. અને એટલે એની બીજા પાસાનું પણ દર્શન કરવું એટલું જ જરૂરી છે. સિક્કાની બંને બાજુ જોવી પડે. એવી રીતે જગતની બંને બાજુ જોવી પડે, જીવનની બંને બાજુ જોવી પડે, અને તો જ જીવનમાં બેલેન્સ જળવાય. કોઈ એક તરફ ઝૂકી જવું એ યોગ્ય નથી. બંને બાજુનું હું દર્શન કરું તો જીવનમાં બેલેન્સ, સમત્વ જળવાય અને એ સમત્વ સ્થિતિમાં જ કંઈક આગળ વધી શકાય. વૈરાગ્યના ઉપદેશ એટલા માટે આપવામાં આવે છે કે મનુષ્યને આસક્તિ, રાગ તો છે જ, એટલે એના માટેનો ઉપદેશ આપવાની જરૂર નથી. એમાંથી બહાર કાઢવા માટે એ એક તરફ ઝૂકેલો છે, એમાંથી એને સીધો કરવા માટે આ બધો ઉપદેશ આપવામાં આવે છે. એ કહેવામાં આવે કે આ બધું પણ સાથે સાથે જો, અને તો તને સમજાશે કે આ સંસાર જે છે એ અનિત્ય છે, દુઃખમય છે. આના કરતા તું કંઈક વધારે ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરી શકીશ. આ વારંવાર તું દુઃખથી ગ્રસ્ત થાય છે, એમાંથી તું બહાર નીકળી શકીશ. આ લાચારીને તું છોડી શકીશ. આ સર્વ બંધનોમાંથી તું મુક્ત થઈ અને સ્વતંત્ર વિહાર કરી શકીશ. એવી કોઈક સ્થિતિ તું જીવનમાં પ્રાપ્ત કરી શકે છે, એના માટે પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા સાધક કહેશે, અભદ્રે અનવરત દુઃખે સંસારે. આવો જે સંસાર જે છે કે જે અકલ્યાણકારી છે, અનવરત દુઃખ જ્યાં રહેલું છે, એવા સંસારમાં સાધક કહેશે કે હું કેવો થઈ જાઉં? અતિ વિરસઃ. વિરસઃ એટલે વૈરાગ્યવાન. અતિ વિરસઃ એટલે અત્યંત વૈરાગ્ય વાળો હું થઈ જાઉં. વિરસઃ વિગત રસઃ યસ્માત. એનો અર્થ કે મને એમાં રસ ના રહે. સંસાર કેવો લાગે? રસહીન લાગે. એ રસવાળો બહુ સારો મને ન લાગે. કારણ કે સારું લાગવું એ ભ્રમણા છે, એ સત્ય દર્શન નથી. એ બહુ સારું લાગે તો એ શું છે? આભાસ છે, શોભના ધ્યાસ છે. સાધક કહેશે કે હું અત્યંત વૈરાગ્ય વાળો થઈ જાઉં. તો ભગવાનનું ભજન કરવું હોય, તન્મય થવું હોય, તો સંસારથી વિરામ પામવું પડે. એટલે જ કહેવાય છે, ભોગ અને મોક્ષ બંને સાધન નથી. એક જ હૃદયમાં ભગવાન પણ રહે અને સંસાર પણ રહે, એ સંભવ નથી. કારણ કે સંસાર એ બહુ મોટો અને ભગવાન એ કેવા? હૃદય કેટલું નાનું. એમાં બે ક્યાંથી સમાય? ઓરડી તો એક નાની છે, એમાં કાં તો ભગવાન રહી શકે અને કાં તો સંસાર રહી શકે. આપણે કહીએ કે ભગવાન એવું કરો ને, અડધામાં સંસાર ને અડધામાં તમને જગ્યા કરી દો, તો એ ભગવાન કે મને પોસાય નહીં. મારે તો જોઈએ તો પૂરેપૂરું આખું ઘર ખાલી જોઈએ, એ અડધું મને જોઈએ નહીં. તો કાં તો ભગવાન રહે અને કાં તો સંસાર રહે. કારણ કે કનૈયાને નાચ કરવા જોઈએ ને, નૃત્ય કરવા માટે તો જગ્યા કેવી જોઈએ? ખાલી જોઈએ.
એમાં પાછું અહીં તો બધું પડેલું હોય, થોડો અંદર કામ હોય, થોડો ક્રોધ હોય, થોડો એમાં રસ હોય, માન હોય, આ બધું પડેલું હોય, તો ભગવાન કે એ બધું પગમાં આવે, સંપૂર્ણ સાફ થાય પછી જ હું એમાં આવી અને નાચ કરું. તો હૃદયમાં કાં તો ભગવાન રહે અને કાં તો સંસાર રહે. તો સાધક કહેશે કે હું સંસાર પ્રત્યે કેવો થઈ જાઉં, અતિ વિરસઃ, અત્યંત વૈરાગ્યવાન, દ્રઢ વૈરાગ્યવાન હું થઈ જાઉં. દ્રઢ વૈરાગ્યવાન થઈ જાઉં એનો અર્થ છે એ તરફ મારું મન ના જાય, સંસારમાંથી મને કંઈ પ્રાપ્ત કરવા જેવું ન લાગે. હું એટલું સમજી જાઉં કે મને જે જોઈએ છે એ મને સંસાર આપી શકે એમ નથી, જગત એ મને આપી શકે એમ નથી, આટલું હું સમજી જાઉં તો પછી હું એના તરફ નહીં જાઉં. જેમ મને ખબર પડી જાય કે મારે જ્યાં જવું છે ત્યાં આ રસ્તો લઈ જતો નથી, તો હું એ રસ્તા ઉપર ચાલું, તરત જ ત્યાંથી શું કરીએ, પાછા વળી જઈએ. કોઈકને પૂછીએ કે ભાઈ આ રસ્તો દયાનંદ આશ્રમ જાય છે, એ કે ના દયાનંદ આશ્રમ નહીં જાય, તો તરત જ અટકી જઈએ ને, કે પેલો રસ્તો જાય છે તો ત્યાંથી આ છોડીને તરત જ પેલા રસ્તા બીજા રસ્તા પર પહોંચી જઈએ. એવી રીતે મને ખ્યાલ આવી જાય કે અત્યારે હું જે દિશામાં જઈ રહેલો છું, જગત તરફ, સંસાર તરફ, એ દિશામાં મને જે જોઈએ છે નિત્ય સુખ, નિત્ય શાંતિ, એ પ્રાપ્ત થઈ શકે એમ નથી. એટલું હું સમજી જાઉં તો પછી એ દિશામાં જવાય ખરું? પછી એ દિશામાં જવાનું નથી, તો ત્યાંથી એ પાછો વળે. તો અતિ વિરસઃ વૈરાગ્યનો અર્થ છે કે જ્યાં મને સમજાઈ ગયું કે મને જે જોઈએ તે આ જગત આપી શકવાનું નથી, અને આપી શકવાનું નથી માટે એ મારા જીવનમાં બહુ મહત્વ પણ ધરાવતું નથી. તો ખરેખર જ્યારે પરમાત્મા માટેની તત્પરતા જાગે, સાચી મુમુક્ષા જાગે, ત્યારે એ તરફની બધી ગતિ, એ તરફના બધા વ્યવહારો ધીમે ધીમે ઓછા થતા જાય છે. નારાયણ હરિભજન મેં 5 બાત ન સુહાત, વિષય ભોગ નિદ્રા હસી જગ પ્રીતિ બહુ બાત. જ્યારે ભગવાનની લગન લાગી હોય, મોક્ષેચ્છા જ્યારે તીવ્ર થયેલી હોય, તો કહેશે કે એમાં પછી આ 5 વસ્તુ જે છે એ સારી લાગતી નથી, એમાં મન લાગતું નથી. નારાયણ હરિભજન મેં, હરિલગન મેં 5 બાત ન સુહાત. સુહાત એટલે સારી લાગતી નથી. નારાયણ હરિલગન મેં 5 બાત ન સુહાત. કઈ 5 વાત? વિષય ભોગ, નિદ્રા, હસી, જગ પ્રીતિ, બહુ બાત. વિષય ભોગ, નિદ્રા, હસી, જગ પ્રીતિ, બહુ બાત. વિષય ભોગ ગમતો નથી, કારણ કે એ જાણી ચૂક્યો છે અત્યાર સુધીમાં ઘણા ભોગ ભોગવ્યા, પરંતુ નિરાત શાંતિ પ્રાપ્ત થયેલી નથી. તો વિષય ભોગ તરફથી મન એનું પાછું વળી ગયેલું છે. અત્યાર સુધીમાં ઘણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા ભોગવી લીધેલા છે, પણ એ બધા જ કેવા છે? અનિત્ય છે. એ બધું સુખ જે છે કેવું છે? ક્ષણિક સુખ છે. જોઈએ છીએ દ્રશ્ય સારું ત્યાં સુધી સુખ છે, રસનું સુખ ક્યાં સુધી છે? જીભ ઉપર જ્યાં સુધી રહે ત્યાં સુધી છે. અને જીભ કેવડી? કોઈની બહુ લાંબી જીભ હોય પણ તોય કેવડી લાંબી થઈ થઈને કેટલી થાય? તો જે રસ જે છે એ રસ ક્યાં છે? માત્ર જીભ ઉપર રહે ત્યાં સુધી છે, જીભથી બહાર છે કઈ રસ નથી, જેવું અંદર ગયું કઈ ખબર પડતી નથી. તો આ રસનો ભોગ જે છે એ પણ કેવો છે? ક્ષણિક ભોગ છે.
તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા જ ભોગ જે છે કે જે ક્ષણિક છે. તો જે જાણી ચૂક્યો છે કે મારે ક્ષણિક સુખ નથી જોઈતું, હું તો કોને ઝંખું છું? નિત્ય સુખને ઝંખું છું. તો આ બધા વિષયોમાંથી એનું મન ઉપરામ થઈ જાય, એ ભોગમાં એનું મન જતું નથી. વિષય ભોગ, બીજું કે છે નિદ્રા. સૂવું પણ એને ગમતું નથી. માટે જેને સૂવું ગમે એને શું કહેવાનો? એ સાધક થયો નથી. સૂવું એટલે જરૂર કરતા વધારે, એવું નહીં કે 24 કલાક જાગતો જ રહે, પણ અઘોરી બની રહે, ઊંઘણસી બની રહે તો સમજવાનું કે એ હજુ સાધક થયો નથી. કારણ કે એને તાલાવેલી છે. એને થાય કે મારી ક્ષણે ક્ષણનો ઉપયોગ હું કેવી રીતે સાધ્ય માટે કરું. જેટલો વખત હું સૂઈ જઈશ એટલો વખત તો મારો એમ જ જતો રહેવાનો છે. એમાં પ્રભુનું ચિંતન નહીં થાય, આત્મચિંતન નહીં થાય, શાસ્ત્રનો સ્વાધ્યાય નહીં થાય. તો જેટલું સૂતા એટલું ગયું. જેટલું સુવાય છે જીવન આપણું જાય છે, એમાં કંઈ ક્રિએટિવ થતું નથી, કંઈ આગળ વધી શકાતું નથી. પણ શરીરને માટે નિદ્રા આવશ્યક છે. તો જેટલી આવશ્યક છે એટલી હું નિદ્રા લઉં. એનાથી વધારે નિદ્રા જો લેવામાં આવે તો એ આળસનું લક્ષણ છે. એક વખત આંખ ખુલ્યા પછી પેલો આમથી તેમ પથારીમાં થતો રહે તો એ સમજવાનું કે એ પ્રમાદ છે. આંખો ખુલી કે તરત જ બેઠા થઈ જવાનું હોય, પ્રભુનું સ્મરણ કરીએ, બેઠા થઈને તરત પ્રભુનું સ્મરણ કરીએ, ભજન કરીએ, યાદ કરીએ અને પછી આગળ વધીને સ્નાનાદિ પતાવી ફરી ભગવાનના ભજનમાં બેસીએ. પછી ગૃહ કાર્ય પ્રારંભ કરીએ, એ પણ ભગવાનનું નામ લેતા લેતા કરીએ. તો જીવન કંઈક આવું હોવું જોઈએ. તો પેલો જાગ્યા પછી પણ ઘડી કામ ફરી જાય, માથા ઉપર વધારે ખેંચી લે, ઠંડી અહીં લાગે તો એ લક્ષણ એ પ્રમાદીનું લક્ષણ છે. શું લડુ? રોનક હસે છે બહુ. તો આવો પ્રમાદ સાધકના જીવનમાં પછી રહેતો નથી. ભગવાન પ્રત્યેની ધ્યેય તાલાવેલી એના આળસ અને પ્રમાદને છોડાવી દેશે. જો આળસ પ્રમાદ રહેતા હોય તો સમજવાનું કે હજુ એટલી તત્પરતા જીવનમાં જાગેલી નથી. વિષય ભોગ, નિદ્રા, ત્રીજું છે હસી. માત્ર ગપાટા મારતા રહેવું, હસ્યા કરવું વાત વાતમાં, એ પણ સાધકને ગમતું નથી. એને થાય કે હસવાનો ટાઈમ ક્યાં છે, કરવાનું છે શું? લક્ષ્ય સિદ્ધિ કરવાની છે. વિષય ભોગ, નિદ્રા, હસી, જગ પ્રીતિ. જગતમાં એને કોઈ પ્રીતિ નથી. હારે મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. તો ભગવાનને જે પામવા લાગે છે, જેણે જીવનમાં કોઈક લક્ષ્ય સિદ્ધ કરવું છે અને પછી જગતમાં રૂચતું નથી. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું ત્યાર તારું, સર્વ જગ થયું ખારું. તો જગત એના માટે કેવું થઈ જાય? ખારું થઈ જાય છે. તો જગ પ્રીતિ મનમાં રહેતી નથી. અને છેલ્લે છે બહુ બાત. ગપાટા હાંકવાનું રહેતું નથી. નહીં તો નવરા પડે તો શું થાય? કોઈને ને કોઈને શોધીએ. અહીંયા પણ ગંગાજી જવું હોય તો કોઈકને પકડીને ચલો ગંગાજી જઈએ. એકલા જવામાં તો કે હવે એકલા ક્યાં જવું? હંમેશા કોઈકની કોઈકની ઈચ્છા થાય. બહાર બેઠા હોય તો એકલા બેસવાની ઈચ્છા નહીં, 4-5 જણ ભેગા મળીને કે બેસીએ. પણ જેના જીવનમાં તાલાવેલી લાગેલી છે એના માટે તો ક્ષણ ક્ષણ મહત્વની છે. અને એટલે એ આ બધી બાબતોમાં સમય પોતાનો વેડફતો નથી. અન્ય વાચો વિમુંચથ, ઉપનિષદનું વાક્ય છે. સાધકને કહેશે લક્ષ્ય સિવાયની બધી વાતોને તું છોડી દે. બ્રહ્મ સિવાયની, પરમાત્મા સિવાયની બધી વાણીનો તું ત્યાગ કરી દે.
તો જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય, અતિ વિરસહ જ્યારે થાય વ્યક્તિ, ત્યારે આ બધી બાબતોમાંથી એનું મન ઉપર ઉઠી જાય છે. તો અહીંયા સાધક કહેશે કે આવા સંસાર પ્રત્યે હું દ્રઢ વૈરાગ્યવાન થઈ મનને નિયંત્રિત કરી અને ક્યારે હું આપનું ભજન કરી પરમ શાંતિને હું પ્રાપ્ત કરીશ. લભેયમ તામ શાંતિમ, એ શાંતિને હું લભેયમ ક્યારે પ્રાપ્ત કરું, કદા લભેયમ ક્યારે હું એને પ્રાપ્ત કરું. કઈ શાંતિ? પરમ મુનિભિ યા અધિગતા, પરમ મુનિઓ, ઋષિમુનિઓ, મહાપુરુષો વડે જે શાંતિને જાણવામાં આવેલી છે, જે શાંતિને એ લોકોએ પામેલી છે, એ જ શાંતિને અહમ કદા લભેયમ, એવી શાંતિને હું ક્યારે પ્રાપ્ત કરીશ. હે પ્રભુ, દયામ કૃત્વા, મારા ઉપર દયા કરીને ત્વમ પરમ શાંતિમ વિતર, મારા ઉપર દયા કરીને મને એ પરમ શાંતિનું આપ દાન કરો, મને એ પરમ શાંતિ આપ પ્રદાન કરો. સાધક અહીંયા ભગવાનને પ્રાર્થના કરે છે, પણ પ્રાર્થના કરે છે એવું નહીં કે તમે જ બધું કરી દો, શાંતિ તમે આપી દો. એ જાણે છે કે આ પરમ શાંતિને પ્રાપ્ત કરવાને અર્થે મનને સમાહિત કરવું જરૂરી છે, સંસાર પ્રત્યે વૈરાગ્ય આવવો જરૂરી છે, અને એટલા માટે એ બધાનું પણ સૂચન એણે આ શ્લોકમાં કરેલું છે. પોતાના તરફથી તો પ્રયત્ન સાધક હંમેશા કરતો જ હોય છે, પણ એના પ્રયત્ન હંમેશા ઓછા પડતા હોય છે, અને એ જે પ્રયત્ન ઓછો પડે છે એની પૂર્તિને અર્થે પ્રભુને એણે પ્રાર્થના કરવાની રહેશે. અને હું જો પ્રયત્ન કરું, નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું, તો જેટલું બાકી રહેશે એ ભગવાન પૂરું કરી દેતા હોય છે. પણ આપણે કહીએ કે હવે 100% તમારે જ કરવાનું, તો ભગવાન કે મારે ક્યાં જરૂર છે કે, તો એવી રીતની સ્થિતિ નહીં. હું મારા તરફથી પૂરતો પ્રયત્ન કરું, અને જ્યારે મારા પ્રયત્ન હેઠા પડે, હું જ્યારે થાકું, મને જ્યારે લાગે કે હવે મારા વશની વાત નથી, ત્યારે હું પરમાત્માને પુકારું, પ્રભુ મેં કર્યું, હવે આગળનું કૃપા કરીને આપ સંભાળો. મેં મારા મનને સંભાળવાનો બહુ પ્રયત્ન કર્યો, સંભાળવા છતાં પણ વિષય ભોગ તરફ જતું રહેશે. અંતરથી હું ઈચ્છતો નથી કે હું એ કરું, અને છતાં પણ મારું કંઈ ચાલતું નથી. પ્રભુ આપ મને સહાય કરો. મારી ઇન્દ્રિયોને વાળવા માટે હું ખૂબ પ્રયત્નશીલ છું, હું સજાગ છું, હું જાણું છું કે એમાં મારું કલ્યાણ નથી, છતાં પણ ઇન્દ્રિયો વારંવાર જતી રહેશે. આપ મને સહાય કરો, મારા રથની બાગડોર આપ સંભાળો, આ શરીર રથના ઇન્દ્રિયો રૂપી ઘોડાના આપ સારથી બનો. તો આવી રીતની પ્રભુને પ્રાર્થના અને મારો પુરુષાર્થ, આ બંને જ્યારે ભેગા મળે તો સાધ્યની સિદ્ધિ, લક્ષ્યની સિદ્ધિ અવશ્ય થાય જ. સવાલ છે નિષ્ઠા. મારી નિષ્ઠા કેટલી છે, મારી તત્પરતા કેટલી છે. આપણને થાય કે પણ મૂળમાં તત્પરતા જ નથી આવતી, તો શું કરીએ કે તો એના માટે પણ વારંવાર વિચાર કરો, અભદ્ર સંસારનું દર્શન કરો, જરૂર તત્પરતા આવશે. પ્રભુને પ્રાર્થના કરો કે તત્પરતા આપે, એવી તાલાવેલી પણ એમની પાસેથી જ માગીએ, ના હોય તો.
એ લોકો પણ પ્રાર્થના નથી થતી. શું કરું? દરેક વખતે પાણીમાં જ બેસી જાય. એને થાય કે બધું કોઈક કરે મારા માટે. મારામાં તો તત્પરતા નથી. તો કહીએ કે પ્રભુને પ્રાર્થના કરો, તો કે પ્રાર્થના થતી નથી. તો પ્રાર્થના ના થતી હોય તો શું કરવું? એના માટે પણ ફરી પ્રાર્થના કરો કે પ્રભુ, તારી પ્રાર્થના કરી શકું એવું સામર્થ્ય આપ. કંઈક તો કરવું જ પડશે ને. બસ ખાલી મનમાં આ ચૂભવું જોઈએ, ખૂંચવું જોઈએ. અને ખૂંચે તો બધું થવા લાગે. જ્યાં સુધી ખૂંચે નહીં ત્યાં સુધી આ ઢીલા ડફ રેવાય. પણ એક વખત ખૂંચવા લાગે તો પછી સજ્જડ બમ થઈ જાય કે સીધા થઈ જવાય ને કે ના તો પ્રાપ્ત કરવું જ છે. કે કેમ ના થાય? કે તો એ ખૂંચવા લાગે તો પછી દોડવા લાગે. તો ક્યાંક ને ક્યાંક અટવાઈ જવાય. જ્યાં અટવાય ત્યાં આપણે પ્રયત્ન કરીએ. આપણા પ્રયત્નથી કામ ન ચાલે તો પ્રભુને પ્રાર્થના કરીએ. આ બે સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ ચમત્કાર થઈ જશે, શોર્ટકટ થઈ જશે એવું કંઈ મનમાં વિચારવું નહીં. મારા તરફથી પ્રયત્ન કરવો રહ્યો, અને જ્યાં પ્રયત્ન મને ઓછા પડે, ટૂંકા પડે, પ્રયત્ન મારાથી થવો સંભવ ન બને ત્યારે પ્રભુને હું પ્રાર્થના કરું. ફરી એ પ્રાર્થના પણ એક પ્રકારનો પ્રયત્ન જ છે. એટલે જ ભગવાન કહેશે ઉદ્ધરે દાત્મનાત્માનમ, તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે. એક પ્રયત્નને બદલે હું પ્રાર્થના રૂપી પ્રયત્ન કરું. અને ભગવાન કરતા જ હોય છે. પણ એમાં પણ જ્યારે કોઈ આવો મુમુક્ષુ નીકળે, જિજ્ઞાસુ નીકળે, કે જ્યાં ભગવાનને લાગે કે આ તો સંસારના કોઈ વિષયનો પ્રેમી નથી, આ તો કોનો પ્રેમી છે? મારો જ પ્રેમી છે. અને તો પછી ભગવાન ક્યાંથી પાછા પડે? કે આવા તો બહુ ઓછા મળતા હોય ને. આવા સાચા પ્રેમી હશે તો એની પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. કદાચ થોડી કસોટી થાય, થોડી ધીરજ આપણે ધારણ કરવી પડે, પરંતુ પ્રાર્થનાનું ફળ જીવનમાં અવશ્ય મળે છે. એટલે જ આપણે વિચાર કર્યો હતો કે પ્રભુને પ્રાર્થના એ બહુ મોટું આલંબન છે, સહારો છે. સાધક અહીંયા કહેશે પર શાંતિમ મેં દયામ કૃત્વા વિતર. હે પ્રભુ, દયા કરીને, કૃપા કરીને એ શાંતિનું આપ મને દાન કરો. હે ભવહર, હે જન્મના દુઃખને હરનાર, સંસારને હરનાર, હે પ્રભુ મને પરમ શાંતિ પ્રદાન કરો. તમે જુઓ, સાધકે આમાં બીજું કંઈ માગ્યું નથી. એ નિત્ય શાંતિ, નિત્ય સુખ, પરમ શાંતિ એની જેણે પ્રાર્થના કરેલી છે. આગળ પણ એ આ જ પ્રાર્થના કરે છે. આખું સ્તોત્ર આના માટેનું જ છે. બીજી કોઈ માગણી નથી. માગણી માત્ર જ્ઞાન માટે, પરમ શાંતિ માટેની જ માગણી છે. આગળનો શ્લોક ખાલી વાંચીશું. વિધાતા ચેદ વિશ્વમ સૃજતિ સૃજતામ મે શુભકૃતિમ વિદુશ્ચેત પાતા વતુ જનિ મૃતેર દુઃખ જલધેઃ. હરસં હરતુ મમ શોકં સજનકં. યથાહં મુક્તસ્યામ
किमपि तु तथा ते विदधताम्। અહીંયા સાધક કહેશે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, કોઈ એને પૂછે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તારા માટે શું કરે, તો એ કહેશે કે મારા માટે એ લોકો એવું જ કંઈક કરે કે જેથી કરીને મને મુક્તિ મળે, બીજું કંઈ મારે જોઈતું નથી. યથાહમ મુક્તસ્યામ, જે રીતે હું મુક્ત થઉં એવું કંઈક એ લોકો મારા માટે કરે. આ સંસાર બંધનથી હું છૂટું, મોક્ષને પામું એવું જ કંઈક એ મારા માટે કરે, બીજું કંઈ મારે એમની પાસેથી નથી જોઈતું. પછી પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.